આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તો આવશે 21 જૂન. ધોરણ 9ના યોગ સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણનું પેપર. એમાં પહેલો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે આવે છે? 21 જૂને. યોગ સૂત્રના રચયિતા મહર્ષિ પતંજલિ. પ્રાચીન ભારતે વિશ્વને અનમોલ ભેટ કઈ આપી છે? યોગ આપ્યું છે. પ્રાણાયામ યોગનું કયું અંગ છે? ચોથું અંગ છે. મહર્ષિ પતંજલિ યોગના કેટલા અંગોમાં વહેંચી યોગની ઉપયોગિતા દર્શાવી છે? 8 અંગોમાં વહેંચી. પ્રત્યાહારનું કયું ઉત્તમ ઉદાહરણ છે? તમારે લખવાનું છે મિત્રો. કયા આસનમાં શરીરની સ્થિતિ ધનુષ જેવી થાય છે? ધનુરાસન. આસનો કરવાથી કયા ગુણનો નાશ થાય છે? રજોગુણ. કયું આસન કરવાથી શરીરની આકૃતિ તાડના વૃક્ષ જેવી થાય છે? તાડાસન. કયું આસન કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે? તાડાસન. કયું આસન કરવાથી શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે? પદ્માસન. શવાસનનું બીજું નામ? શિથિલાસન. સ્વાસ્થ્યના કેટલા સ્તર છે? 7 સ્તર છે. જે શરીરમાં કોઈ રોગ નથી એટલે શું? નિરોગી. એકાએક બનતી ઘટનાને શું કહેવાય? અકસ્માત કહેવાય. કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારું આવે છે? ખુશનુમા વાતાવરણ. મધમાખી કરડે ત્યારે ડંખવાળા ભાગ પર શું ઘસવું જોઈએ? બરફ ઘસવો જોઈએ. એના પછી છે, શરદી થવાથી શું પકડાઈ જાય છે? ગળું પકડાઈ જાય છે. આરામની સ્થિતિમાં દરેક શ્વાસોશ્વાસનું પ્રમાણ 1 મિનિટમાં 14 થી 16. કસરત કરવાથી શામાં રાસાયણિક પ્રતિક્રિયા ઝડપી બને છે? સ્નાયુઓમાં. પછી તમારે લખવાનું છે, શરીરના ખભાથી કમર વચ્ચેના 2 હાથ સિવાયના ભાગને શું કહેવામાં આવે છે? ધડ. કયા અંતરની દોડ ટૂંકા અંતરની દોડ ગણાય છે? 400 મીટર. એના પછી છે, લાંબી કૂદનો ખાડો કેટલો પહોળો હોય છે? 2.75 મીટર. ઠેક પાટિયાની લંબાઈ 1.22 મીટર. લાંબી કૂદમાં ખેલાડી પગઠેક કયા પગે લે છે? મજબૂત પગે. લાંબી કૂદનું અંતિમ કૌશલ્ય ઉતરણ. ગોળા ફેંકના વર્તુળનો વ્યાસ 2.135 મીટર. ગોળા ફેંકનો ખૂણો 34.92 ડિગ્રી. ગોળો ફેંકવા માટે વર્તુળમાં ઊભા રહેવાની સ્થિતિને ઊભણી. ગોળા ફેંકના અટક પાટિયાની ઊંચાઈ 10 સેમી. કબડ્ડીમાં લોનમાં કેટલા ગુણ હોય છે? 2. કબડ્ડીમાં એક ટુકડીમાં કુલ ખેલાડીઓની સંખ્યા 12. કબડ્ડીના એક પક્ષમાં અવેજી ખેલાડીઓની સંખ્યા 5. કબડ્ડીનું મેદાન સમતલ હોવું જોઈએ. ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેઠે છે? 8 ખેલાડીઓ ચોરસમાં બેસે છે. પછી ખોખોની રમતનું મેદાન કઈ દિશામાં દોરવામાં આવે છે? ઉત્તર દક્ષિણ. ખોખોના મેદાનની પહોળાઈ 16 મીટર. ખોખોની એક ટુકડીમાં રમનારા ખેલાડીઓ 9. વોલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? સિક્કો ઉછાળી. વોલીબોલ રમતમાં ખાસ રક્ષક ખેલાડીને લિબરો કહેવામાં આવે છે. વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીઓની સંખ્યા 6 હોય છે. એન્ટેનાની લંબાઈ 1.80 મીટર હોય છે. પછી ક્રિકેટ લખવું હોય તો ક્રિકેટ રમતની શરૂઆત ઇંગ્લેન્ડ. વન-ડે ક્રિકેટમાં એક ટીમ કેટલી ઓવર રમે છે? 50. ક્રિકેટ રમતમાં એક ઓવરમાં કેટલા દડાનો સમાવેશ થાય છે? 6. ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સનું નામ શું થાય છે? ICC. તો આ હતું આપણા સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણના પેપરનું સોલ્યુશન.